ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી યોજાનારી છે અને જીસીએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણીને લઈને દુધિયા રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે અને 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતા જીસીએમએફની ચૂંટણીનો જંગ જીતવા દાવેદારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે અને દિલ્હીના દરબાર સુધી લોબિંગ કર્યું હતું। મહત્વપૂર્ણ છે કે વર્તમાન પ્રમુખ શામળ પટેલ અને ઉપપ્રમુખ વાલમજી હુંબલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે આજે ચૂંટણી યોજાશે ત્યારે કરોડોના ટર્નઓવરનો વહીવટ કરવાની તક કોને મળે છે અને કોણ બને છે ચેરમેન તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે। કેટલા વોટર્સ છે, કઈ રીતના વોટિંગ થાય દૂધ સંઘોના ચેરમેન ફેડરેશનના બોર્ડના સભ્યો છે અને તેમાંથી જ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી સર કુલ કેટલા વોટ હોય છે? નહીં, 18 તો દૂધ સંઘ હોય છે, એના વોટ 18 જ હોય છે કે 36 હોય? 18 દૂધ સંઘોના ચેરમેન શ્રી વચ્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી। જીસીએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન તેના માટેની આ ચૂંટણી છે જે આજે યોજાનારી છે। 80,000 કરોડનું ટર્નઓવર ધરાવતા આ ફેડરેશનની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રની અંદર અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વર્તમાન ચેરમેન શામળ પટેલ સાબર ડેરીના પણ ચેરમેન છે અને 9% ભાવફેરની રકમને લઈને તેમને નામે અત્યારે વિવાદ પણ ચાલી રહ્યો છે। આ ઉપરાંત ફેડરેશનના ચેરમેન પદે રિપીટ થવાની શક્યતા ખૂબ જ ઓછી જણાઈ રહી છે। મહેસાણામાં દૂધના પાવડરને લઈને આ વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ આ મામલો વધારે તૂલ પકડતો જોવા મળ્યો। મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરીની દાવેદારીની શક્યતા પણ ઓછી જણાઈ રહી છે। આ ઉપરાંત અમૂલના વહીવટ સામે પૂર્વ એમએલએ કેશરીસિંહે પણ મોરચો માંડ્યો છે અને તેને લઈને આ વખતની અંદર કોણ બનશે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન તેને લઈને પણ મહત્વપૂર્ણ ગરમાગરમી જોવા મળી રહી છે। અને આ ચૂંટણી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આ વખતની ચૂંટણીની વિશેષતા શું રહેશે? ચેરમેન અને વાઇસ ચેરમેન માટે શું કોઈ નવા ચહેરા જોવા મળી શકે છે? હાલ આ તમામ ચૂંટણીને લઈને કેવો ગરમાવો જોવા મળ્યો? જે સમગ્ર મામલા પર વાત કરવામાં આવે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની જે ચૂંટણી હોય છે ચેરમેન વાઇસ ચેરમેનની ખૂબ રસપ્રદ ચૂંટણી હોય છે, કારણ કે 80,000 કરોડનું ટર્નઓવર ધરાવનાર જે ફેડરેશન છે તેના ચેરમેન સામાન્ય પશુપાલક બને છે। જે અમૂલ પેટર્નના આધારે જે ચૂંટણીઓ થતી હોય છે તો ખૂબ રસપ્રદ બાબત એ છે કે ગામડાની અંદર જે પશુપાલક હોય છે તે દૂધ મંડળીની અંદર જે દૂધ ભરતો હોય છે તેનો સભ્ય હોય છે। ગામડાની અંદર દૂધ મંડળીમાં જે ચૂંટણી થતી હોય છે તેની અંદર તે સભાસદ તરીકે ચૂંટાતા હોય છે અને સભ્ય બન્યા પછી તે ગામડાની ડેરીના ચેરમેન તરીકે ચૂંટાતા હોય છે। જે જિલ્લાના ગામડાની ડેરીમાં જે ચેરમેનો હોય છે તેમની જે જિલ્લાની જે ડેરી હોય છે તેની નિયામક મંડળની ચૂંટણી થાય છે અને આ જ ગામડાના ચેરમેનો જે દૂધ મંડળીના હોય છે તે જિલ્લાની ડેરી સુધી સભ્ય તરીકે પહોંચે છે। નિયામક મંડળની ચૂંટણીની અંદર તેઓ જીત્યા પછી નિયામક મંડળની ચૂંટણી થાય છે એટલે આખા જિલ્લામાંથી જેટલા પણ નિયામક મંડળની અંદર ચૂંટાયેલા વ્યક્તિઓ હોય છે તે જિલ્લાની ડેરીના ચેરમેન બને છે। આ જ રીતે સમગ્ર રાજ્યમાં કુલ 23 ડેરી સંઘો છે, જેની અંદરથી 18 ડેરી સંઘો એવા છે જે ફેડરેશનની અંદર મત આપે છે। એટલે જે ડેરીઓના ચેરમેન જિલ્લાના હોય છે તેમની તેઓ ફેડરેશનના સભ્ય હોય છે અને આજે જે ચૂંટણી થશે તે જિલ્લાના જે ડેરીઓના ચેરમેનો છે તેમની વચ્ચેની આ ચૂંટણી છે અને જે પણ વ્યક્તિ ચેરમેન બનશે તે સમગ્ર ગુજરાતની અંદર જે 23 ડેરી સંઘો છે તેનું જે પ્રોડક્શન થાય છે તેનું માર્કેટિંગની આખી જે પોલિસી અને વેચાણ જે દુનિયાભરમાં થાય છે તે ફેડરેશન દ્વારા કરવામાં આવે છે। વાત કરવામાં આવે કે દુધિયા રાજકારણની અંદર ગરમાવો એટલા માટે છે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી લગભગ તમામ ડેરીઓ છેલ્લા ઘણા સમયથી જિલ્લાની જે ડેરીઓ છે તેની અંદર વિવાદો ચાલી રહ્યા છે। મહેસાણાની દૂધસાગર ડેરીમાં વિવાદ ચાલી રહ્યો છે, સાબરકાંઠાની સાબર ડેરીમાં વિવાદ ચાલી રહ્યો છે, આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાની અમૂલ ડેરીમાં વિવાદ ચાલી રહ્યો છે, તે જ રીતે વડોદરા જિલ્લાની બરોડા ડેરીમાં વિવાદ ચાલી રહ્યો છે, તે જ રીતે સુરતની સુમુલ ડેરીમાં પણ વિવાદ સામે આવ્યો હતો। એટલે કહી શકાય કે ઉપરથી નીચે સુધી જે વિવાદો છે ને તેની વચ્ચે જ્યારે આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચેરમેન પદ કોને સોંપવામાં આવશે તે પણ સૌથી મહત્વની બાબત છે। રાજ્યની અંદર જે 18 ડેરી સંઘો નોંધાયેલા છે કે જેઓ મતદાન કરે છે ફેડરેશનની ચૂંટણીમાં, તેમાંથી 4 ડેરી સંઘો એવા છે કે જે સૌથી વધારે દૂધનું ઉત્પાદન અને તેનું પ્રોડક્શન કરે છે, જેની અંદર બનાસકાંઠાની બનાસ ડેરી,
સાબરકાંઠાની સાબર ડેરી, મહેસાણાની દૂધસાગર ડેરી અને ચોથા નંબર પર આણંદની અમૂલ ડેરી આવે છે. ત્યાર પછીના જે ડેરી સંઘો છે તે નાના પાયે તેમનું દૂધનું આવક હોય છે અને તેનું ઉત્પાદન તે રીતે થતું હોય છે. અત્યાર સુધીની ચૂંટણીની વાત કરવામાં આવે તો 2005 સુધી જ્યારે 1973માં ફેડરેશનની સ્થાપના થઈ ત્યારથી ડોક્ટર કુરિયન દ્વારા તે ચેરમેન પદે બિરાજમાન હતા અને ત્યાર પછી 2005ની અંદર જે વિવાદો થયા અને રાજ્યના જે ડેરી ના જે ચેરમેનો હતા તેમના દ્વારા જે એક બબાલનું વાતાવરણ થઈ ગયું પામ્યું હતું, કારણ કે પશુપાલક જયેશ જી બિલકુલ ધર્મેન્દ્ર, ખાસ કરીને આ આખા ચૂંટણીને લઈને હવે કયા ચહેરાઓ એવા છે કે જેને લઈને પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે કે હવે આગામી સમયમાં ધુરા તેમના હાથે જશે? જયેશ, જે રીતે CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા અને ત્યાર પછી સહકારી ક્ષેત્રે પણ તેમણે મેન્ડેટ આપવાનું ચાલુ કર્યું, એટલે કહી શકાય કે આજે ચેરમેન કોણ બનશે તે અત્યારે કહેવું થોડું વહેલું છે, કારણ કે બનાસકાંઠાના જે શંકરભાઈ ચૌધરી છે જે અત્યારે 2 હોદ્દા ધરાવે છે તેથી તેમની શક્યતા ઓછી છે. અશોક ચૌધરીનું નામ પણ અત્યારે બાકાત એટલા માટે જણાઈ રહ્યું છે કારણ કે થોડા સમય પહેલા મહેસાણામાં જે વિવાદ થયો તે ખૂબ ઉગ્ર બન્યો હતો. સાબર ડેરીનો વિવાદ અત્યારે પણ ચાલુ છે. હાલના જે ફેડરેશનના ચેરમેન છે શામળભાઈ પટેલ કે જેઓ સાબર ફેડરેશનના ચેરમેન છે, પરંતુ દૂધના જે ભાવફેરની રકમની બાબતની જે બબાલ ચાલી રહી છે તેના કારણે તેમને પણ રિપીટ કરાય તેવી શક્યતા ઓછી છે. ચોથા આણંદના અમૂલ ડેરી, તો અમૂલ ડેરીમાં હવે આગામી મહિનાઓમાં જે ચૂંટણીઓ યોજાનાર છે નિયામક મંડળની, અને તેથી વિપુલભાઈને પણ ચેરમેન બનાવે તેવી કોઈ શક્યતાઓ અત્યારે દેખાતી નથી. એટલે બની શકે કે પ્રથમ વખત એવું જ થાય કે સૌરાષ્ટ્રમાંથી જે દૂધ મંડળીઓ ચેરમેનો છે તે જ જિલ્લાની કોઈ દૂધ મંડળીના ચેરમેનને ફેડરેશનના ચેરમેન તરીકેની તક આપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ ધર્મેન્દ્ર, તમામ આ ચૂંટણી પર આપ નજર રાખતા રહેજો. તો ધર્મેન્દ્ર જણાવી રહ્યા તે પ્રમાણે હવે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ હશે તેને લઈને અત્યારે રાજકારણ ગરબાયું છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે જૂના લોકો છે તેના રિપીટ થવાની શક્યતાઓ પણ વિવાદોને કારણે ખૂબ ઓછી જણાઈ રહી છે.